સુરતમાં વરાછા વિસ્તારમાં 44 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। પરિણીતાને સાસરિયાવાળા ત્રાસ આપતા હોવાના આક્ષેપ પિયર પક્ષના લોકોએ કર્યા છે, ત્યારે આ મામલે વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતના વરાછા વિસ્તારમાં 44 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। એફિલ ટાવરમાં રહેતા સીમાબેન વાઘાણીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું। વરાછા પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રવિવારે સીમાબેન વાઘાણીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક જ વિનસ હોસ્પિટલ અને ત્યારબાદ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમને દમ તોડ્યો હતો। સાસરિયા પક્ષ દ્વારા હેરાનગતિ થતી હોવાના આક્ષેપ પિયર પક્ષના લોકોએ લગાવ્યા છે। સીમાબેને સાસરિયાની હેરાનગતિથી આ અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। સીમાબેનના પતિ સુનિલભાઈ વાઘાણી ડાયમંડની ઓફિસમાં જોબ કરે છે। તેમને સંતાનમાં 2 પુત્રો છે, એક 22 વર્ષનો અને એક 24 વર્ષનો દીકરો, જે એક કેનેડામાં અભ્યાસ કરે છે। મૃતક સીમાબેનના ભાઈ પરેશભાઈ તુલસીભાઈ સુતરિયા દ્વારા જણાવવામાં આવ્યું કે ઘર કંકાસના કારણે મારી બહેને આ પગલું ભરી લીધું છે। 25 વર્ષથી તેમના સાસરા પક્ષના લોકો દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવે છે। અમે પોલીસ પાસે ન્યાયની માંગ કરીએ છીએ। પરેશભાઈ સુતરિયા, બેનનું નામ સીમાબેન સુનિલભાઈ વાઘાણી છે અને એફિલ ટાવરમાં લંબેનમાં રોડ ઉપર। હવે એ લોકોનું કન્ટિન્યુ માનસિક ટોર્ચર હતું સીમા ઉપર, અને એનો મારી પર ફોન આવ્યો હતો કે મારે ભાઈ આવવું છે, તો અમે લેવા ગયા જે તે સમયે, ત્યારે એ લોકો આવવા નહોતા દેતા અને જ્યાં બેસીએ એ લોકોની સાથે મીટિંગમાં તો એમ કે લેતા જાઓ। અને જયારે સુમીને આપણે મળીએ સીમાને, તો એ લોકો એની પાસે ના પડે છે, મારે નથી આવવું। અને જયારે આ ઘટના બની, દુઃખદ ઘટના, જયારે એની ડેથ થઈ ગઈ, ત્યારે હોસ્પિટલે સવારે અમે 8 વાગે ગયા તો અમને એ છોકરીનું મોઢું પણ જોવા નહોતું દીધું। એની પર જોર જબરજસ્તી કરીને અમે મોઢું જોવા ગયા તો મોઢું આખું એનું પટ્ટી મારી દીધી હતી મોઢા ઉપર। માનસિક ટોર્ચરમાં એ લોકોનું એવું હતું કે ખાવાનું બરાબર નથી બનાવતી, કપડા નથી બરાબર ધોતી, અને વાસી ખાવાનું અમને 8-8 દિવસ જૂનું શાકભાજી રાંધીને ખવડાવે છે। મેન સૂત્રધાર મને એવું આમાં દેખાય છે કે જે કમલેશ છે, યોગી ચશ્માની દુકાન વાળો, એ અને આ સીમાની નણંદ જે છે સંગીતા, એ બંનેનો મોટો હાથ હોય ને એવું લાગે છે। એમાં એના સાસુ સસરા ઇન્વોલ્વ છે અને એને લઈને એના સન સુનિલ અને ચોરીના આક્ષેપો નાખે, છોકરી માથે ચારિત્ર્યના આક્ષેપો નાખે। ગમે એમાં સમાજમાં આવીને કે એક ને પૂછી જુઓ, કોઈ કઈ નો કે આ છોકરી આવી છે એમ। એ કમલેશ તો ભરે એને એમ કેતો હતો કે તમારે જોવું છે આ છોકરીને, હું હમણાં આમ કરું તો મારી હારે લાઈન મારવા આવે, ઘરે આવીને આવું મને કહી ગયો, તો એમ સુમસાંગ સાંભળતા રહ્યા। સુનિલ એનો ઘરવાળો આવું એની ઘરવાળીને કહી દીધું તોય બે સાંભળ્યો। મને એવું થાય ધિક્કાર છે એ સુનિલને કે બહારનો વ્યક્તિ આપણી ઘરવાળીને આવું કહી જાય તો કેમ સાંભળવું? ઈ માય ગાંગલો કહેવાય, બંગડી પહેરી લેવાય એને। આ વસ્તુ હા, જેવું કઉ છું ને સત્ય જ કઉ છું। મારા ઘરે આવીને આવું બધું કહી ગયો, મને ખબર નહોતી આ બાબતે મને કહેવા આવે છે। વારંવાર આ છોકરીને ટોર્ચર કરી, મારે ન્યાય જોઈશે। મારી છોકરી આત્મહત્યા કરે જ નહીં। જયારે અમને ત્યાં મીટિંગમાં ગયા, એ છોકરી એવું કીધું ક્યારે ને કરું, એ છોકરી છેલ્લે સુધી એ જ વસ્તુ હતી, અને બોડી અમારે જ જોઈશે। એ લોકોને પડી જ નહોતી, પ્રેશર થી છોકરીને મારી જ નાખવામાં આવી છે। એ છોકરી આત્મહત્યા કરે એવી હતી જ નહીં। અમારે બોડી જોતું છે, મારે ન્યાય જોઈ મારી છોકરીનો, જ્યાં ગઈ છે ન્યાય સુખી થવી ઉપર જાય। બસ મારો એક જ ન્યાય છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।